તો ગાઈસ ફર્સ્ટ વ્લોગ કેવી રીતે બનાવું તે તમને લોકોને કહું છું બરાબર. પહેલાં યુટ્યુબ ચેનલ હોવું જોઈએ, જે બધા પર હોય જ છે, અને તેમાં આપણે પ્રોફાઇલ પિક્ચર ને બાયોમાં આપણે લખીશું જે તમને લાગે ઠીક તે, ને એ પછી આપણે સ્ટાર્ટ કરવાનું છે, વિડીયો બનાવવાનો છે. તે પણ તમે લોકો આવી રીતે ઉતારશો. જો બેક કેમેરા બેસ્ટ ક્વોલિટી છે, બટ મને બેક કેમેરા મને નથી ગમતો ને, એટલે મેં ફેસ કેમેરા લઉં છું ને ફેસ કેમેરાની ક્વોલિટી મારામાં એકદમ પરફેક્ટ આવે છે. તો આપણે શું બનાવવું જોઈએ? પહેલો જ બ્લોગ છે તો કેવો નહીં. હાય ગાઈસ, મારું નામ છે ટીકુ ચૌધરી. મેં બનાવું છું કોન્ટેન્ટ ક્રિએટર અને ડેલી બ્લોગ પોસ્ટ કરવાનો ચેલેન્જ લીધો છે. એવી રીતે સ્ટાર્ટ કરીશું ને ફર્સ્ટ બ્લોગ બનાવશું. બની જાય બધું ઇન્ટ્રોડક્શન થઈ જાય પછી આવે છે નેક્સ્ટ સ્ટેપ, જે છે એડિટ કરવાનું. કેમાં કરશો? અત્યારેના બધા બહુ જ એપ છે, જેમ કે કેપકટ, એ બેસ્ટ છે, પણ એમાં VPN કનેક્ટ કરવું પડે. પછી આવે છે આપણું ઇનશોર્ટ, પછી આવે છે ક્વાઈકટ. ફિલહાલ મેં ક્વાઈકટમાં એડિટ કરું છું કેમ કે મને ગમે છે. કેપકટમાં થોડુંક હેંગ મારે એટલે મને નથી ગમતું ને એમાં એડિટ કરું છું. પછી એડિટ કરીને પોસ્ટ કરવાનું આવે. કરી દીધું. લોંગ બ્લોગમાં પોસ્ટ કરવાનું છે, જે તો બધાને આવડે જ છે. નહીં આવડે તો મને કોમેન્ટમાં કહેજો, ભાઈ શીખવી દેવા, મને આવડે છે ને તમારી બેનપણીને બરાબર. એ બી થઈ જાય પછી આવે છે આપણું થંબનેલ બનાવવાનું. તો થંબનેલ બનાવવા માટે સામા બનાવવાનો, ક્લીન બનાવો. એક મસ્ત પોઝ આપીને ફોટો પાડવાનો, આવી રીતે પાડી દીધો. ChatGPT પર જાઓ, બેસ્ટ 1 થી 2 મિનિટમાં મસ્ત થઈ જશે બરાબર. તો એમાં શું લખવાનું છે તે બી તમને લોકોને કહી દેવા, કોમેન્ટ કરી દેજો. માટે મસ્ત હે ને પેસ્ટ કરીને તમને લોકોને મોકલી આપવા, મેં જે લખતી છું ને તેવું બરાબર. એ બી થઈ જાય, પોસ્ટ થઈ જાય. કેપ્શન ટાઇટલ, તેમાં તો મેં છે ને થોડુંક એવું જ લખું છું, એટલે જે વ્લોગમાં આવે મારી ફર્સ્ટ વ્લોગ તેમાં એવું લખી દઉં મારી ફર્સ્ટ વ્લોગ. ને બધાના એટલો મસ્ત ફર્સ્ટ વ્લોગમાં આવી જતા છે ને એકદમ જોરદાર બરાબર. પછી એના પછી શું કરવાનું આવે છે, પોસ્ટ કરી દીધો તો પતી ગયું. એટલું જ છે યાર. જસ્ટ ને તમે પબ્લિકમાં કોન્ટેન્ટ ક્રિએટર બનાવો છો તો ડરવાનું નથી. મને છે ને સાચું કહેવાનું, મને થોડુંક 2 મિનિટ છે ને હા બે ધક થાય, પણ છે ને બધા એટલા સારા છે ને, મને બહુ હિંમત આવે ને, એટલામાં છે ને મસ્ત બનાવું છું. તમે લોકો એટલા બધા સપોર્ટ છે. લવ યુ ગાઈસ યાર, શું તમે લોકો છો. તો એ બધી વાત થઈ ગઈ ને. તમે લોકો એટલીસ્ટ છે ને 10 મિનિટનો વ્લોગ તો બનાવજો. 10 નહીં બને તો 5 મિનિટ, 5 પણ નહીં બને તો 2 મિનિટ બનાવજો જસ્ટ. હા, મારા વ્લોગ થઈ છે 86 આઈ થિંક, મેં ભૂલી ગઈ છે જોઈને પછી કેમ. તો આપણો વ્લોગ થયો છે ને મારો વોચ ટાઈમ પણ ધીરે ધીરે એટલો મસ્ત વધતો છે ને. 3000નો વોચ ટાઈમ કમ્પ્લીટ થવામાં હજુ મને 15 થી 20 દિવસ લાગશે, પણ થઈ જશે બરાબર. ને પછી મારું ચેનલ પણ મોનિટાઈઝ થઈ જશે તો તમને લોકોને મસ્ત કહેવા. તો તમને લોકોનો કોઈ પણ છે ને આઈડિયા જોતો હોય તો મને બી કહેજો, મેં બી આપા. ને તમે લોકો છે ને ચેનલ બનાવો, પોસ્ટ કરો, પછી મને એકવાર કહી દેજો. તમે તમારા ફૂલ વ્લોગ જોવા, તમને સબસ્ક્રાઈબ કરા ને તમને લોકોને પણ મોટિવેશન આપવા જો અત્યારે આપતી છું બરાબર. તો ગાઈસ ફિલહાલ મેં બાગમાં આવી ગઈ છું ને વ્લોગ બનાવતી છું. મને બહુ ગમતું છે કેમ કે મને ને આવું પહેલાં એમ લાગેલું બધા બહુ હે હું બોલા એમ તેમ, પણ ટ્રાય કરો એકવાર પછી જ બેસ્ટ બનશે. કેમ કે પહેલાં તો નહીં થાય બેસ્ટ. કેમ કે મારે બી પહેલાં છે ને બ્લોગ પોસ્ટ કરતી હતી ને તો હવાથી મને હોબ આવી જાય ને મારા દિલમાં ખુશી થતી. હાય 100 તક ગયા, પણ પછી ધીરે ધીરે 200 થયા, 300 થયા, 400 થયા, 500 થયા. હાય ફિદા. તો કંઈ મહેનત કરીશું તો આગળ તો વધવાનું છે બરાબર. ને ફિલહાલ મારા પણ વ્યૂ આપણે કેમ કહી શકીએ કે આટલા જણ જો છે. અમુક વાર એક વ્યૂ બહુ મસ્ત જતા રહેતા છે ને અમુક વાર નથી જતા. તો ડેલી વ્લોગ પોસ્ટ કરતા છે તો એવી રીતે જ થશે બરાબર. ને તો ગાઈસ એકદમ સ્પેશિયલ વાત કહું ને તો
આ વ્લોગ મેં અત્યારે જ બનાવતી છું ને અત્યારે જ પોસ્ટ કરા, કેમ કે એક વ્લોગ મેં આગળ પાછળ નહીં પણ એક દિવસ બનાવેલો જ નહીં. તેની મહેરબાની છે અત્યારે 7 વાગે વ્લોગ પોસ્ટ કરી દીધી છું, પણ કરતી છું એમ ને. આજે મારા ઘરે કંઈ મસ્ત બનાવવાના છે તે તમને લોકો બતાવે એટલે મારા આજનો છે ને કમ્પ્લીટ થઈ જશે ને. મારા ભાઈ કામ પર છે તો મેં તેને લેવા જવા, પછી અમે બંને ઘરે જશું, પછી મસ્ત ખાવાનું બનાવવાનું છે તે તમને લોકો બતાવવા ને. આઈ લવ ઇન્ડિયા જો અછાડી માંડવી રિવરફ્રન્ટ પર આવી છે ટીકો એવી એકલી જ, કેમ કે મારા હાથે કોઈ આવે તે ઈચ્છા નહીં મળે. મારા દોસ્ત નથી છે પણ એ બહુ દૂર છે, મારી બેન પણ તે પણ ઈસુ, લવ યુ ઈસુ, કેમ કે આઈ થિંક એ મારી લાઈફની બહુ હેપીનેસ ક્યુટ બેસ્ટ ફ્રેન્ડ છે. લવ યુ ના ગેસ તમને લોકોને પણ લવ યુ. તમે આટલું બધું સપોર્ટ કરો છો ને એટલે. ને મારી ભાભી સ્કૂલથી આવી જશે, મારા પપ્પા પણ કામે ગયા છે તે બી આવી જશે ને. મેં બી અત્યારે હવે નીકળવાની જ છું. જસ્ટ જો 3 મિનિટ વ્લોગ બનાવું પછી જવા. તો ગઈશ હવે આપણે નેક્સ્ટ એવી રીતે એડ કરીશું જેમ કે રીતે આગળ વધવાનું, કેમ વાત કરવાની, તે આગળ કેમ વાત કરવાની તે મેં પણ શીખતી છું, પણ મેં શીખી જ નથી રહેતી. મેં બહુ કન્ફ્યુઝ થઈ જામ કે આ મને શું કહે. હા, એ લોકો કાંઈ નહીં કહે ગાઈસ. એ લોકો છે ને આપણાને છે ને એ લોકો હિંમત આપતા છે. સાચું જ કેમ નતા, સાચું જ. મને બધા બહુ કહે છે તારો બ્લોગ બહુ મસ્ત છે. હા, મને એટલી ખુશી થઈ ને એવું કહે તો મેં બહુ ખુશ થઈ જામ ને. ગાઈસ આજે મેં કામ કર્યું છે તે પણ આટલી બ્લાઉઝ થઈ છે. આઈ થિંક પૈસા કોઈ પણ માગવા જેવું નહીં. મેં નહીં માગેલા પણ હવે ગાડીના હપ્તા બી ભરવાનો છે ને મેં બહુ મહેનત કરીને તેને બધા પૈસા ચૂકવી જેવા. મારે છે ને કોઈના પૈસા નથી લેવા, બરાબર. મારું જ કરેલું છે. મને ગાડી ચલાવવા મને બહુ મજા આવતી છે, બહુ એટલે એન્ટ્રી ચલાવ. તો ગઈશ એના પૈસા મેં ચૂકવી દેવાના. મેં મહેનત કરતી છું. આઈ થિંક યુટ્યુબ પરથી બી આવશે તો મેં મારા ભાઈની જ હેલ્પ કરા ને. કોની કરા? મારી લાઈફમાં કોઈ છે નહીં મળે તો મેં એની જ હેલ્પ કરા. મારા પપ્પા છે તો પપ્પા માટે તો મેં પહેલું જ કહ્યું છે ને મસ્ત ગિફ્ટ લેવાનું છું ને. તો પૈસા કમાવે ત્યારે ત્યારે રક્ષાબંધન આવતી છે તો મેં મારા ભાઈને કંઈ મસ્ત આપવાનું વિચાર્યું છે. લડાઈ થાય ને તો બી કંઈ નહીં પણ આપવાનું તો છું, કેમ કે આપા. તો અહીંયા અત્યારે પબ્લિક વધવા લાગેલું છે ને. તો આપણે મળતા છે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટાટા, સી યુ અને થેન્ક યુ સો મચ આટલો બધો સપોર્ટ ને પ્યાર કરવા માટે. લવ યુ ગાઈસ, બાય. ને તમે લોકો પણ મહેનત કરજો, બરાબર ને. વ્લોગ પોસ્ટ કરે ને તમે મને પણ કહેજો એટલે મેં પણ તમે લોકોને સપોર્ટ કરા. તમે લોકો પણ કરે છે, તમારે પણ કરવાનું બને છે. લવ યુ, બાય બાય. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ બ્લોગ ને. મેં જતી છું કાપડ લેવા માટે, તે પણ મારા શેઠે મોકલેલી છે મને. તો ચાલો તમને લોકોને લઈ જાઉં. એમ તો મીટર જ મંગાવેલું છે ને એટલે એના કેટલા લેતા હશે કેમ તમને લોકોને 30 રૂપિયા. અને બીજું તો કંઈ નથી મંગાવ્યું ને. ફિલહાલ મેં છે ને અહીંયા થોડાક જ છે ને એટલે વાંચી લાગે તો આપણે જતા ને પછી મેં ત્યાં જવાનું છે કેમ માંડવી બાગમાં જવાનો વિચાર છે. અને તમને લોકોને આજે મેં ટિપ્સ આપા કે બ્લોગ કેવી રીતે બનાવાય, એમાં શું કરાય તે બધું શીખવા, બરાબર ગાઈસ. કઈ રીતે પોસ્ટ કરવાનો, એડિટ કરવાનો તમને લોકોને મને બધી જ જે વાત છે તમને લોકોને કહેવા. ફિલહાલ તો મેં આવી જઈશ, બરાબર. તો ગાઈસ આપણું અસ્તર પણ લેવાઈ ગયો છે જે મંગાવ્યું હતું તે. તો ગાઈસ આપણે અસ્તર લેવાઈ ગયો છે ને હવે મેં જાઉં છું પાછી આપણે આ દુકાને. અને ફિલહાલ આપણે જવાનું છે માંડવી બાગમાં. મેં કીધું હતું ત્યાં ને વાગ્યા છે 5:30 ને મેં બ્લોગ જ નથી બનાવ્યો ને. તો રોજનું એ સ્ટાઇલ હોતો છે કે એડિટ બી અત્યારે જ કરવાનો, પોસ્ટ બી અત્યારે જ કરવાનો. એટલે મને વાગી જતા છે 7. અત્યારે એવા દિવસ મેં તો સાલું છું ને એટલી બોબરામ ને તો ડાયરેક્ટ છે ને મારી બાગમાં જમ ત્યાં તમને લોકોને બતાવું હે કે. તો ગાઈસ કીધેલું હતું ત્યાં મસ્ત રિવરફ્રન્ટ પર આવી ગઈ છું ને. આજે તમને લોકોને વ્લોગ કેવી રીતે બનાવવાની તે ટિપ્સ આપવાની છું. તો તમે લોકો મારો ફૂલ વ્લોગ જોજો, બરાબર. ને લોકેશનની વાત કરું તો તે એકદમ જોરદાર છે. અને તમને લોકોને કહું મારી સાથે શું થયું. એટલું ખતરનાક થયું ને. બેગમાં ફોન મૂક્યો હોય કે ને
અગાડી જો ફોન જ નહીં મળે ગભરાઈ ગઈ ગાડી ત્યાં જ ઉભા કરી દીધી પછી બેગ જોઈએ તો બેગની ચેનો ખુલ્લી અરે બાપરે પછી ફોન તો મને એમ કે ત્યાં જ પડી ગયા કોઈ આપે હે નહીં ને હું ચાલી લીધેલું તો આપણે આવી ગયે છે ચાલો એન્ટર થેટા ને બકવાસ થોડી ઓછી કરતા અને તમને લોકોને ટિપ્સ આપવાની છે મસ્ત સાંભળજો ને ધ્યાનથી સાંભળજો કઈશ મને હું લાગતું હતું કેમ કે બધા વાત કરતા હે ને થોડુંક બીક લાગે પણ એવું જરાક બી નહીં એ લોકોને સાંભળે ગમે તમે અત્યારે કાપડની દુકાને નહીં ગઈ હતી કેમ કે આ મારા ભાઈ છે એને બી લઈ લેવાની મેં કીધું પૂછીને લેવું કેમ જ પછી આપણને હવે તો જોઈ તો એ તો છે ને એ લોકો કરતાં મને વધારે બીક હોય કંઈક કહી દે એમ તેમ પછી છે ને કાપડ લેવા જસ્ટ જતી ત્યારે એક કાકી મેળા છે કે અમે તારું બ્લોગ જોતા છે મસ્ત ઉતાર જઈને કે હાય હાય મને ગમ્યું હા ને આપણો રિવરફ્રન્ટનો નજારો અહીંથી તમને લોકોને બતાવી દઉં કેટલું ક્યુટ છે ત્યાં છે ને એક જગ્યાએ બહુ મસ્ત છે બતાવી ગઈ 8 કે ગઈશ આપણે ત્યાં જતા તે બી અહીં કૂદીને તો અહીંયા રમવાનું બી બહુ મસ્ત છે પણ એકલા અહીં રમવાનું તમારે ગાંડી જાતી તો ફિલહાલ એક બાતરો છે ને પણ મસ્ત દોસ્તા ના ટિપ્સ આપો તો સાંભળજો પ્લીઝ ને થેન્ક યુ સો મચ આટલો બધો સપોર્ટ ને પ્યાર કરવા માટે તો આવીશ